આ વિડીયોની અંદર આપણે એ જોવાના છે કે બહુ સાદો બ્લાઉઝ પણ નહીં, બહુ ડિઝાઇનવાળો બ્લાઉઝ પણ નહીં. ઘણા લોકો એવું નહીં કહેતા કે મેં બહુ ડિઝાઇનવાળા બ્લાઉઝ નહીં પહેરતા, અમે સાદા બ્લાઉઝ પણ નહીં પહેરતા. અમુક લોકો એવું કે તો એમના માટે પછી શું કરવાનું, હવે કેવો બ્લાઉઝ બનાવવાનો, બહુ ડિઝાઇનવાળો બી નહીં, બહુ સાદો બી નહીં. તો આપણે આ વિડીયોની અંદર આપણે એ જ જોવાના છે. તો વિડીયો આખો જોજો તો સમજ પડશે, બાકી સમજ પડે નહીં. તો શરૂઆત કરીએ આજના વિડીયો. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આવી ગયો તમારો પ્રિય મિત્ર પિયા ટેલર. સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલરમાં. તો સૌથી પહેલા મેં તમને જણાવી દઉં કે આ બ્લાઉઝ કયો છે. તો આ છે પ્રિન્સેસ કટ બેલ્ટ વાળો બ્લાઉઝ. આમાં પેડ નખાય નહીં. આ પ્રિન્સેસ કટ બ્લાઉઝ તો ખરો પણ બેલ્ટ વાળો છે. તો સૌથી પહેલા આપણે લંબાઈ જોઈ લઈએ. તો 14.5 ઇંચની લંબાઈ છે આની. છાતી છે 36 ઇંચની, કમર છે 30 ઇંચની, શોલ્ડર છે 5.5 નો એટલે 11 ઇંચનો શોલ્ડર છે. આગળની ચેસ્ટ 9.5 ની છે, પાછળની ચેસ્ટ 17 ની છે. આગળનું ગળું 6.5 નું છે, પાછળનું ગળું 4 ઇંચનો પટ્ટો છે. પ્રિન્સેસ કટ બેલ્ટ વાળા બ્લાઉઝનું કટિંગ આપણે આ વિડીયોમાં જોઈશું. તો સૌથી પહેલા મેં આ કાગળ લઈ લીધું છે. ડબલ કાગળ છે આ, તમને બધાને ખબર જ છે, બરાબર. પણ આની કટિંગ કરવાની થિયરી થોડીક અલગ છે, એટલે વિડીયો તમે આખો જોજો. હવે આપણે અહીં 4.5 ઇંચની લંબાઈ છે, એટલે આમાં 1 ઇંચ આપણે ઉમેરી દઈશું, એટલે 15.5 ઇંચનું નિશાન. બે નિશાન આપણે પાડ દેવાના. સીધી લાઈન મેં દોરી દીધી. અહીંયા 5.5 ઇંચનો આપણે જે શોલ્ડર જે છે તેનું નિશાન પાડ દઈશું. અહીંથી બી આપણે 5.5 ઇંચનો આનો મૂંઢો જે ઉતારવાનો છે તે લઈ લઈશું. નહીં 5.5 ઇંચનો શોલ્ડર આપણે જે લીધો છે તે પ્રમાણે લઈ લઈશું. આ છે ને માપના બ્લાઉઝ પરથી માપ છે, એટલે ખાસ ધ્યાન આપજો આની અંદર, બરાબર. અહીંયા ગાડી આડી લાઈન એક દોરી દીધી આપણે. ચેસ્ટ માટેની લાઈન છે, એટલે છાતી માટેની. હવે આમાં પાછળની ચેસ્ટ કેટલી છે? 17 ઇંચની. તો 8 દૂના 16 લે 8.5, એટલે 8.5 અહીંયા ગાડી માર્કિંગ કરી લેવાનું અને સવારનું એક્સ્ટ્રા અહીં દબાણ લઈ લેવાનું. હવે કમર છે આની 30 ઇંચની, એટલે 30 ના અડધા 15 ને 15 ના અડધા 7.5. આપણે અહીં 7.5 ઇંચનું માર્કિંગ કરી લઈશું ને 1 ઇંચનો આપણે આ ટક્સ લઈએ તે લઈ લેવાનું અને સવારનું આપણે દબાણ લઈ લેવાનું. હવે આપણે આ બધાને એકબીજા જોડે આપણે જોઈન્ટ કરી લઈશું. આમે જોઈન્ટ મેં કરી લઉં છું. આમે કરી લીધું. હવે આપણો આગળનો ભાગ, પાછળનો ભાગ આપણો આ તૈયાર થઈ ગયો. તો આપણે આને પાછળનો જે મૂંઢાનો શેપ આપવાનો છે તે પણ આપી દીધો. હવે મેં આને કાપી નાખીશ. ચાલો મેં કાપી નાખ્યું છે. હવે આ પાછળનો ભાગ છે, આ આગળનો ભાગ છે. આપણે બંનેનું નામકરણ કરી દઈએ. આપણે આનો આગળ ને આને પાછળ, બરાબર. સૌથી પહેલા આપણે પાછળ જોઈ લઈએ. તો આમાં પાછળનું ગળું કેટલા ઇંચનું છે? 4 ઇંચનું. તો આપણે 4.5 ઇંચનું અહીંયા ગાડી માર્કિંગ કરી લેવાનું. અહીંયા બી 2 ઇંચનું પહોળું રાખીશું, ઉપર બી 2 ઇંચનું જ પહોળું રાખીશું અને એકબીજા જોડે આપણે આને જોઈન્ટ કરીને ચોરસ બોક્સ આનું બનાવી લેવાનું ફ્રેમથી, બરાબર. અને આ જે સવારનું અહીંયા ગાડી દબાણ છોડેલું છે ને એને આપણે ગણવાનું નહીં અને વાર દેવાનું. અને આ જે વાર્યા પછી જે નિશાન આવ્યું તે પાછળનો આપણો ટક્સ જે 4 ઇંચનો લેવાનો છે તે. તો આપણું આ પાછળનું કામ પતી ગયું. હવે આપણે મેન કરીશું આગળનું કામ. તો સૌથી પહેલા આપણે અહીંયા ગાડી પટ્ટા માટે 2.5 ઇંચનું અહીં માર્કિંગ કરીશું અને 3 ઇંચનું અહીંયા માર્કિંગ કરીશું. હવે આપણે આને એકબીજા જોડે આને જોઈન્ટ કરી લઈશું. હવે આપણે આ જોઈન્ટ કર્યા પછી અહીંયા ગળું આપણે 2 ઇંચનું રાખવાનું છે પહોળું, તેનું નિશાન પાડી લીધું. હવે નિશાન પાડી લીધું એ પહેલાં જે લોકોને બી ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ, સિલાઈ, કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ, બોટ નેક, બંધ ગળું, બધી જ જાતના બ્લાઉઝનું કટિંગ શીખવા માંગતા હોય, સિલાઈ પણ શીખવા માંગતા હોય, તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી અમારા વિડીયો ક્લાસમાં જોઈન થઈ શકે છે. ઘર બેઠા તમે શીખી શકો છો. અથવા તો તમારે ફરમાં મંગાવવા હોય, જેમાં કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ ડ્રેસના દરેક દરેક સાઇઝના ફરમાં છે અવેલેબલ. તે પણ પ્લાસ્ટિકના 100% વોટરપ્રૂફ ફરમાં રહેશે. સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી દરેક જાતની માહિતી મેળવી કેશ ઓન ડિલિવરીમાં ફરમાં મંગાવી શકો છો. અથવા તમે ઘર બેઠા બ્લાઉઝના વિડીયો ક્લાસ પણ જોઈન કરી શકો છો. હવે આપણે આ પટ્ટા માટેનું નિશાન તો પાડી દીધું. આપણે આગળના ગળા માટેનું 2 ઇંચનું નિશાન પાડી દીધું. અહીંયા ગાડી આપણે આગળનું ગળું કેટલું છે? 6.5 ઇંચનું. તો આપણે એ પણ નિશાન પાડી લઈએ.
અને 2 ઇંચનું પહોળું રાખવાનું છે, તો એનું આપણે નિશાન પાડી લઈએ અને એકબીજા જોડે જોઈન્ટ કરીને ચોરસ બોક્સ બનાવી દઈએ. હવે આમાં અહીંયા ગાડી આપણે 3.5 ઇંચનું ઉપર એક પોઈન્ટ નિશાન પાડીએ અને એવી જ રીતના અહીંથી આપણે ઉપરથી આમાં 10 ઇંચનું માર્કિંગ કરીએ અને અહીંયા 3.5 પર એક પોઈન્ટ, એટલે 3.5 અને એની પર એક દોરો, એક પોઈન્ટનું નિશાન પાડવાનું, સીધી લાઈન દોરી દેવાની આવી રીતના. હવે આ જે લાઈન દોરી છે ને, તો અહીંથી આપણે આવી રીતના આને ક્રોસમાં આવી રીતના આખી કમાન જેવો શેપ આપી દેવાનો. બરાબર. અહીંયા પણ આપણે આગળનું ગળાનો શેપ, મૂંઢાનો શેપ આપી દઈએ. મૂંઢાનો શેપ આપણે આપી દઈએ આવી રીતના. બરાબર. હવે અહીંયા ગાડી આપણે 1/2 ઇંચનું માર્કિંગ કરીએ અહીંયા અને અહીંથી આપણે આને ક્રોસમાં જોઈન કરી લઈએ. બરાબર. આપણે આ પટ્ટાનું માર્કિંગ કર્યું ખરું, પણ આપણે આને આ પ્રમાણે કટિંગ કરવાનું. એટલું કે ધ્યાન એટલું રાખવાનું કે અહીંયા ગાડી 3 ઇંચનો પટ્ટો છે ને અહીંયા 2.5 ઇંચનો પટ્ટો છે, એટલું ખાસ ધ્યાન આપજો. બરાબર. આપણે આને મેં અહીંથી કાપી લઈશ. આ યોગને બી અહીંથી મેં, આ મૂંઢાને બી મેં અહીંથી કાપી નાખ. બરાબર. તો આપણું આ પત્યું, આપણો આ યોગ તૈયાર થઈ ગયો. આપણો આ યોગ. બરાબર. આ યોગનું કામ પતી ગયું. આ આપણો જે 10 ઇંચનો અહીંયા ગાડી ટક્સ છે, આ પોઈન્ટ લીધો છે, એનો આપણે નિશાન અહીં લઈ લેવાનું. અને હવે જે આ લીટી છે ને આપણે પટ્ટાની, તે લીટી પ્રમાણે જ અહીંયા ગાડીથી કાપી નાખવાનું. બરાબર. હવે આ પટ્ટાને હમણાં થોડીક વાર માટે સાઈડ પર મૂકી દઈએ. હવે આપણે આ જે યોગ જે છે, પ્રિન્સેસ જે છે, તેને આપણે જોઈશું. આ પ્રિન્સેસને મેં અહીંયા ગાડી મૂકી દઈશ આવી રીતના કાગળ પર, બીજા કાગળ પર, ને આની એક વખત મેં કોપી કરી લઈશ. ચાલો, આપણે આ કોપી મેં કરી લીધી છે. હવે મેં આને હટાવી દઈશ. હવે આપણે શું કરીશું, અહીંયા ગાડી મેન વસ્તુ, આ પ્રિન્સેસની અંદર આપણે શું કરવાનું, 1 ઇંચનું અહીંયા માર્કિંગ કરીને નહીં વધારો કરી દેવાનો, જે સાઈડનો ભાગ છે ત્યાં. અહીંયા ગાડી આપણે 1/2 ઇંચનું માર્કિંગ કરીને વધારો કરી દેવાનો ને આને આવી રીતના અહીંયા ગાડી ક્રોસ કરી દેવાનું. આ ક્રોસ કરી લીધું. અહીંયા પણ આપણે અહીંયા ગાડી 1/2 ઇંચનો વધારો કરવાનો ને આને પણ અહીંયા ગાડી આને જોડે જોઈન કરી દેવાનું. હવે શું કરીશું કે 1 ઇંચ આપણે વધાર્યું કર્યું ને, 1 ઇંચ અહીંથી માઇનસ કરી નાખીશું. બરાબર. ને આપણે આ જે પોઈન્ટ હતો ને, આ તમને ખબર છે એ પોઈન્ટ હતો 10 ઇંચનો, તો એ પોઈન્ટે નિશાન મૂકી દઈશું અને 1/2 ઇંચનું માર્કિંગ અહીંયા કરી લઈશું. હવે શું કરીશ, અહીંથી મારે શેપ ચાલુ કરવાનો, અહીં સુધીને આવવાનું આવી રીતના. ને હવે અહીંથી આને આખો આવી રીતના શેપ આપી દેવાનો આવી રીતના. બરાબર. આ પ્રિન્સેસનું આપણે માર્કિંગ કરી લીધું. હવે આ પ્રિન્સેસને મેં અહીંથી કાપી નાખી. ચાલો, આપણે આ પ્રિન્સેસને કાપી નાખ્યો. હવે મેં આ પ્રિન્સેસને મેં એક વખત યોગ ઉપર મૂકી અને માપી લઈએ આપણે કે વધે છે કે ઘટે છે કે શું થાય છે. તો આવી રીતના મૂકી ને એક વખત માપી લઈએ. જોઈ લો, એકદમ કમ્પ્લીટ પરફેક્ટ પ્રિન્સેસ આવી ગયો છે. એક વખત ફરી માપી લઈએ, કદાચ ઇનકેસ આપણાથી હટી બટી ગયું હોય. જો અહીંયા કમ્પ્લીટ આવે ને, તો કાપડ પર બી કમ્પ્લીટ આવવું જ જોઈએ. બરાબર. તો જો એકદમ પરફેક્ટ આવી ગયો છે પ્રિન્સેસ. કોઈ પણ વધારો ઘટાડો કરવાની જરૂર પડી નથી. હવે આ પ્રિન્સેસ આપણો થઈ ગયો તૈયાર. હવે આપણે આ જે નીચેનો પટ્ટો જે છે એને આપણે કરીએ. બરાબર. એમાં આપણે શું કરવાનું છે કે આ કાગળ પર આપણે આ પટ્ટાને મૂકવાનો છે. સૌથી પહેલા શું જોવાનું કે આપણે અહીંયા 3 ઇંચ રાખવાના હતા, આપણે આ બાજુ 2.5 ઇંચનું. બરાબર. બંને સાઈડ, એટલે એક સાઈડ 3 છે અને એક સાઈડ અહીંયા 3 ઇંચ છે, અહીંયા 2.5 છે. તો સૌથી પહેલા 3ની જગ્યાએ 3.5 કરી દઈશું. અને આ કેટલા ઇંચનો પહોળો છે? આનો 10 ઇંચ છે. આપણે અહીં 10 ઇંચનું માર્કિંગ કરી લઈશું ને અહીંયા 2.5 છે ને તેની જગ્યાએ 3 કરી દઈશું. માર્જિંગ અંદર દબાણ ઉમેરી દીધું સિલાઈ કરવા માટેનું. આને જોઈન્ટ કરી નહીં ચોરસ બોક્સ બનાવી દીધું આનું પણ
અને આને મેં કાપીશ, પણ આને મેં કાપીશ ને તો સાધારણ આનો નોર્મલ રાઉન્ડ આપીશ, સાધારણ જ જરીક જ આવી રીતના. જુઓ આ કેટલો રાઉન્ડ દેખાય છે, આ દેખાય છે દોરી આગળ લીટી, બરાબર. આવી રીતના સાધારણ રાઉન્ડ મેં આપીશ. તો આપણો આ પટ્ટો આ જે છે તેમાં દબાણ હતું નહીં, એટલે મેં આમાં દબાણ ઉમેરી દીધું. તો જુઓ સૌથી પહેલાં આપણે આ પાછળની બેક થઈ ગઈ, બરાબર. આપણો આ યોગ થઈ ગયો, આમાં આગળનું ગળાનું નિશાન પાડી દીધું, આ પ્રિન્સેસ પણ થઈ ગયો અને આ નીચેનો પટ્ટો પણ થઈ ગયો. તો આ તો પ્રિન્સેસ કટ બ્લાઉઝ અને એ પણ બેલ્ટ વાળો બ્લાઉઝનું કટિંગ. વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણે વિડીયો શેર કરી દેજો. અને હજુ બી કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો. તો આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે, બાય.